नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 1 में यूनिट नंबर 3 बेसिक ऑर्गेनिक केमिस्ट्री में आज આપણે થર્ડ ઇન્ટરમીડિયેટ જોશું ફ્રી રેડિકલ્સ. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોકેટાયન અને કાર્બેનાયન વિશે વાત કરી હતી. ઓકે, સો કાર્બોકેટાયન એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ, કાર્બેનાયન એટલે કાર્બન ઉપર માઇનસ ચાર્જ, અને ફ્રી રેડિકલ જે છે એમાં કાર્બન ઉપર આ રીતે ઓડ ઇલેક્ટ્રોન હશે. ઓકે, અને આ એક પ્રકારનો ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ છે. કેવો છે? ન્યુટ્રલ. ઇટ મીન્સ નથી પ્લસ ચાર્જ કે નથી માઇનસ ચાર્જ. ઓકે, સો ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈ. ઇટ કન્સ્ટન્ટ કાર્બોનિયમ આયન અથવા તો કાર્બોનિયમ્સ તે હેવ નો ચાર્જ. કાર્બન ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ હશે નહીં. અને આ બનશે ક્યારે? હોમોલાઇટિક બોન્ડ ફિઝનથી. જ્યારે બંધ જે છે સહસંયોજક બંધ એ હોમોલાઇટિક ટાઈપનું એનું બ્રેકિંગ થશે ત્યારે ફ્રી રેડિકલનું ફોર્મેશન થશે. ઓકે, અને પ્લસ આમાં હાઇબ્રિડાઇઝેશન sp2 છે. આ કાર્બનની જે ફ્રી રેડિકલ જે છે એનું હાઇબ્રિડાઇઝેશન sp2 અને એક જે અનપેર ઇલેક્ટ્રોન છે એ p ઓર્બિટલમાં ગોઠવાયેલો હશે. એટલે કે p ઓર્બિટલ જે છે એ હાફ ફિલ્ડ હશે. કેવી હશે? હાફ ફિલ્ડ. ઓકે, સો ધ કાર્બન એટમ in a carbon free radicals is sp2 hybridized to form 3 sigma bonds. It means એક આ, બીજું આ અને આ ત્રણ આ. ઇટ મીન્સ આ જે છે એ CH3 ફ્રી રેડિકલનું સ્ટ્રક્ચર છે. ઓકે, સો ત્રણેય બાજુ અહીં હાઇડ્રોજન. ઓકે, શું કહે છે? ફિલ્ડ p ઓર્બિટલ એક્સટેન્ડ અબવ એન્ડ બિલો ટુ પ્લેન ઓફ સિગ્મા બોન્ડ્સ. ઇટ મીન્સ પ્લેનની એક બાજુ p ઓર્બિટલ છે એમાં એક ઇલેક્ટ્રોન આ રીતે ફિલ્ડ થયેલો છે. ઇટ મીન્સ એમ્પ્ટી પણ નથી અને ફૂલ્લી ફિલ્ડ પણ નથી. p ઓર્બિટલ કેવી છે? હાફ ફિલ્ડ. ઓકે, thus carbon free radicals are electronically neutral. આમાં કોઈ ચાર્જ નથી. ઇટ મીન્સ આનો નેચર કેવો છે? ન્યુટ્રલ, તટસ્થ છે. રેડી? એન્ડ સેકન્ડ આપણે એમાં જોઈએ, કાર્બન ફ્રી રેડિકલ્સ આર નેમ્ડ આફ્ટર પેરેન્ટ આલ્કાઇલ ગ્રુપ સેમ એઝ કાર્બકેટાયન અને કાર્બેનાયનમાં. આ CH3 ઉપર આ રીતે ઓડ ઇલેક્ટ્રોન હશે તો આપણે આનું પહેલાં નામ લખી નાખશું આલ્કાઇલનું. ઇટ મીન્સ મિથાઇલ ફ્રી રેડિકલ આ રીતે હોય CH3CH2 તો એનું નામ શું થશે? ઇથાઇલ ફ્રી રેડિકલ. ઓકે, સો જે છે ફર્સ્ટ આપણે એની હવે જનરેશન અથવા તો પ્રિપરેશન જોઈએ. ઇટ મીન્સ આ બનશે કઈ રીતે? તો એમાં પહેલું છે બાય ફોટોલાઇસિસ. ફોટોલાઇસિસ ઇટ મીન્સ આ જે લીધું છે એસિટોન છે CH3COCH3 એની કેની સાથે પ્રક્રિયા કરી છે? ઇન ધી પ્રેઝન્સ ઓફ HV. HV મીન્સ સનલાઇટ. ઓકે, સો આમાં શું થશે? આ બોન્ડ જે છે એ હોમોલાઇટિક ટાઈપ બોન્ડ ફિશન થશે. એક ઇલેક્ટ્રોન આ લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ. ઇટ મીન્સ આ CH3 ફ્રી રેડિકલ અને અહીંયા એસાઇલ ફ્રી રેડિકલ આ બંનેનું ફોર્મેશન થશે. રેડી? ત્યાર પછી સ્ટેબિલિટીની વાત કરી. ભાઈ સ્ટેબિલિટી કઈ રીતની છે એની ચાલો ચેક કરી. ભાઈ સ્ટેબિલિટી લાઇક કાર્બોનિયમ આયન અ ટર્સરી ફ્રી રેડિકલ ઇઝ મોર સ્ટેબલ દેન સેકન્ડરી વિચ ઇઝ ટર્મ મોર સ્ટેબલ દેન પ્રાઇમરી. ઇટ મીન્સ આનો મતલબ શું થાય? ભાઈ કાર્બકેટાયનની જેમ જ કાર્બકેટાયનમાં ઓર્ડર જે હતો એ શું હતો? પહેલાં 3 ડિગ્રી હતો, ત્યાર પછી 2 ડિગ્રી, ત્યાર પછી 1 ડિગ્રી. ઇટ મીન્સ પહેલાં ટર્સરી છે એ સૌથી વધુ સ્ટેબલ છે, ત્યાર પછી સેકન્ડરી, ત્યાર પછી પ્રાઇમરી. સેમ એજ ફ્રી રેડિકલમાં પણ એ જોવા મળશે. ઓકે, સો આમાં પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આઈ જેની વધારે હશે એની સ્ટેબિલિટી વધારે હોય. ઓકે, સો ફર્સ્ટ ફ્રી રેડિકલની બેઝિક ડેફિનેશન, ત્યાર પછી એના હાઇબ્રિડાઇઝેશન, ત્યાર પછી જનરેશન અને લાસ્ટમાં સ્ટેબિલિટી. આ જ ક્રમમાં આપણે લખી દઈએ. કાર્બકેટાયન હોય કે પછી કાર્બેનાયન હોય કે પછી ફ્રી રેડિકલ હોય. ઓકે, સો પહેલાં શું લખશું આપણે? એની ડેફિનેશન અને ત્યાર પછી એનું હાઇબ્રિડાઇઝેશન વિશે ડિટેલમાં કહેશું. ત્યાર પછી એની પ્રિપરેશન અને લાસ્ટમાં એની સ્ટેબિલિટી. ઓકે, સો ફર્સ્ટ ફ્રી રેડિકલની ડેફિનેશન છે એ શું સિમ્પલ છે ભાઈ? એવો ઇટ કન્સ્ટન્ટ ઇટ મીન્સ એ ધરાવે છે કાર્બન એટમ કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને બનશે કઈ રીતે? હોમોલાઇટિક. હાઇબ્રિડાઇઝેશન sp2 સ્ટ્રક્ચર ટ્રાઇગોનલ પ્લાનર. પણ p ઓર્બિટલ છે કાર્બોકેટાયન હોય તો વેકેન્ટ હોય, કાર્બોકેટાયન હોય તો p ઓર્બિટલ ખાલી હોય, કાર્બેનાયન હોય તો p ઓર્બિટલ ભરાયેલી હોય. જ્યારે કાર્બન ફ્રી રેડિકલમાં p ઓર્બિટલ હાફ ફિલ્ડ હશે. ઓકે, પ્લસ આની જે બનશે કઈ રીતે? ઇટ મીન્સ કે સનલાઇટની હાજરી જોઈ અથવા હીટ હોય અથવા તો ઓર્ગેનિક પેરોક્સાઇડ
ઓર્ગેનિક પેરોક્સાઇડની હાજરીમાં પણ આપણે બોન્ડ ફ્યુઝન જોયું હતું, હોમોલાઇટિક ટાઈપ બોન્ડ ફ્યુઝન થતું. ઓકે, સો હોમોલાઇટિક બોન્ડ ફ્યુઝન જ્યારે થશે ત્યારે ઇન્ટરમીડિયેટ ફ્રી રેડિકલનું ફોર્મેશન થશે. ઓકે, સો આ થર્ડ ઇન્ટરમીડિયેટ છે તમારો. હવે નેક્સ્ટ જે ઇન્ટરમીડિયેટ છે એના વિશે આપણે જોઈએ. ચાલો, નેક્સ્ટ ઇન્ટરમીડિયેટ છે કાર્બિન્સ. શું છે? કાર્બિન્સ. ચાલો હવે કાર્બિન્સ વિશે વાત કરી. ચાલો, કાર્બિન્સ જે છે એ ફોર્થ ઇન્ટરમીડિયેટ છે. ફર્સ્ટ હતો કાર્બ કેટાયન, સેકન્ડ હતો કાર્બ એનાયન, થર્ડ હતો કાર્બન ફ્રી રેડિકલ, હવે કાર્બિન. હવે કાર્બિન બનશે ક્યારે પહેલાં તો એ વાત કરી તો કે કાર્બિન્સ આર નેચરલ સ્પીસીસ હેવિંગ અ કાર્બન એટમ with 2 bond and 2 electrons. ઓકે, સો ચાલો હવે જનરેશન ઓફ કાર્બિન્સ. એ કાર્બિન્સ તમારે ડિનોટ કરવું હશે તો મેઇનલી કાર્બનની સંયોજકતા કેટલી હશે? 4 હોય. ચાલો, કાર્બિન ક્યારે બને ચાલો એની વિશે વાત કરી લે. કાર્બનની સંયોજકતા 4 હોય. હવે આમાંથી હું એક હાઇડ્રોજન, દાખલા તરીકે આ છે, આ મિથેન લીધું આપણે. હવે આમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યું તો શું બનશે? CH3 અને મિથાઇલ સમૂહ ગઈ. હજી આમાંથી હજી એક હાઇડ્રોજન દૂર કરું તો શું આવશે? અહીંયા પહેલાં તો નેગેટિવ ચાર્જ આવશે. હવે અહીંયા જે છે કાર્બન આ રીતે આવશે. ઇટ મીન્સ 2 હાઇડ્રોજન છે, 2 પ્લસ આ 2 બોન્ડ ડિનોટ ના કરું, અહીં આ એક બોન્ડ ડિનોટ ના કરું તો અહીંયા કયો ચાર્જ આવશે ઉપર? આ નેગેટિવ ચાર્જ. ઇટ મીન્સ કાર્બેનાઇનનું ફોર્મેશન થશે, ત્યાર પછી આ રીતે કાર્બિન બનશે. ઓકે, સો કાર્બિન્સ આર નેચરલ સ્પીસીસ હેવિંગ અ કાર્બન એટમ વિથ 2 bonds and 2 electrons. હવે આમાં કાર્બિનમાં 2 બંધ હશે ને 2 આ રીતે ઇલેક્ટ્રોન્સ હશે. ઓકે, સો CH2 આને સિમ્પલી આપણે શું કહેશું? મિથિલિન. ઓકે, સો કાર્બન્સ આર હાઈલી રિએક્ટિવ, પ્લસ એ રિએક્ટિવ હશે. ઇટ મીન્સ જેવા બનશે રૂમ ટેમ્પરેચરે સ્ટેબલ નહીં હોય, તરત પ્રક્રિયા કરી નાખશે. ઇટ મીન્સ તરત બીજી કોઈ સાથે જોડાઈને પ્રોડક્ટ બનાવી નાખશે. ઓકે, સો ફ્રી રેડિકલ પણ સ્ટેબલ ના હોય રૂમ ટેમ્પરેચર, એ પણ હાઈલી રિએક્ટિવ હોય. સેમ એઝ કાર્બિન પણ કેવા છે? હાઈલી રિએક્ટિવ. ઓકે, સો ધે એક્ટ એઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ. આનો નેચર કેવો છે? ઇલેક્ટ્રોફાઇલ છે. ઓકે, બીકોઝ દે કેન એક્સેપ્ટ અ પેર ઓફ ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ એ જે બીજા કોઈ એટમ છે ન્યુક્લિયોફાઇલ કે જેની પાસેથી ઇલેક્ટ્રોન પેન એક્સેપ્ટ કરશે. ઓકે, સો આને નેચર છે ઇલેક્ટ્રોફાઇલ. હવે જનરેશન ઓફ કાર્બિન. ચાલો હવે આ શું લીધું છે? HClX એટલે કોઈ પણ હેલોજન છે. ઓકે, સો આની પ્રક્રિયા આલ્કોક્સાઇડ સાથે કરાવીશ તો પહેલાં આ H દૂર થશે અહીંથી, તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અને ત્યાર પછી બીજું X અહીંથી રિમૂવ કરવું તો અહીંયા કાર્બન ઉપર આ રીતે 2 ઇલેક્ટ્રોન્સ આવશે, પ્લસ 2 બોન્ડ પેર અને 2 ઇલેક્ટ્રોન્સ. સો આ ઇન્ટરમીડિયેટને કહેશું કાર્બિન. તમારા 12માં રીમાર્ટીમાં રિએક્શન આવતી, ઇટ મીન્સ એમાં કાર્બિનનું જ ફોર્મેશન થતું. ઓકે, સો આ કાર્બિન ઇન્ટરમીડિયેટ છે. આ 2 માર્ક્સમાં તમારે પૂછાય એવો ક્વેશ્ચન જે છે યુનિવર્સિટી એક્ઝામમાં. ફર્સ્ટ એની ડેફિનેશન, ત્યાર પછી જનરેશન. આમાં સ્ટેબિલિટીની વાત કરી નથી. પહેલાં એની ડેફિનેશન શું? એક પ્રકારનું નેચરલ સ્પીસીસ હેવિંગ કાર્બન એટમ વિથ 2 બોન્ડ અને 2 ઇલેક્ટ્રોન્સ. એ રીતે ઇટ મીન્સ આ જે છે એ 2 બોન્ડ છે અને આ 2 છે એ ઇલેક્ટ્રોન્સ છે. ઓકે, સો ત્યાર પછી એની નેચર, ઇટ મીન્સ હાઈલી રિએક્ટિવ છે અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરશે ને કોઈ બીજા ન્યુક્લિયોફાઇલ પાસેથી ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરશે. ત્યાર પછી થર્ડ છે એનું જનરેશન, ઇટ મીન્સ બનાવટ. બનાવટમાં શું? સિમ્પલ તમારે CH આ 3X, ઇટ મીન્સ સ્ટાર્ટિંગ મટીરિયલ જે લીધું છે એના ઉપર આલ્કોક્સાઇડનો અટેક છે. ઇટ મીન્સ ફર્સ્ટ પહેલાં હાઇડ્રોજન અહીંથી રિમૂવ થશે તો અહીંયા નેગેટિવ ચાર્જ. આ સ્પીસીસ બન્યો એને કાર્બેનાઇન કહેવાય. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ તો કાર્બ એનાયન, એમાંથી ફરી પાછો એક હેલોજન રિમૂવ થશે તો બનશે આપણે આને શું કહેશું? સિમ્પલી કાર્બિન. ઓકે, સો આ ફોર્થ ઇન્ટરમીડિયેટ છે કાર્બિન. રેડી? ત્યાર પછી ફિફ્થ છે બેન્ઝાઇન. આ બંને જે પૂછાય એવા છે 2 માર્ક્સમાં ખાસ કરીને. આમ તો ઇન્ટરમીડિયેટ બધા ઇમ્પોર્ટન્ટ છે, દરેક વખતે એક્ઝામમાં આવતા જ હોય છે. રેડી? સો
બેન્ઝાઇન વિશે વાત કરી. બેન્ઝાઇનનું ઇટ મીન્સ પહેલાં આ રીતે આપણે સિમ્પલી સ્ટ્રક્ચર હોય તો આ સ્ટ્રક્ચરને આપણે બેન્ઝીન કહેતા હોય. બેન્ઝીનની મોલિક્યુલર ફોર્મ્યુલા થાય C6H6. રેડી. હવે બેન્ઝીનમાં હું એક એક્સ્ટ્રા ડબલ બોન્ડની જગ્યાએ ટ્રિપલ બોન્ડ લગાવી દઉં તો ઇટ મીન્સ આ જે છે C6H4 અહીંયા ટ્રિપલ બોન્ડ છે. આ જે ઇન્ટરમીડિયેટ બને છે એને આપણે બેન્ઝાઇન કહીશું. શું કહીશું? બેન્ઝાઇન. ઓકે. સો આ પણ એક પ્રકારનો ન્યુટ્રલ છે. આમાં કોઈ ચાર્જ નથી તો પોઝિટિવ ચાર્જ કે નથી નેગેટિવ ચાર્જ. તો આ એક પ્રકારનો ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ છે અને ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. આનો નેચર કેવો હોય? ઇલેક્ટ્રોફિલિક હોય. ઇટ મીન્સ આ બીજા કોઈ એટમ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારીને બંધ બનાવે. ઇલેક્ટ્રોન આપે નહીં પણ ઇલેક્ટ્રોન સ્વીકારે. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. ઓકે. સો આપણે બેન્ઝાઇન વિશે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચાલો, ફર્સ્ટ જે છે બેન્ઝાઇન. બેન્ઝાઇન પણ જે ફ્રી રેડિકલ અને કાર્બનની જેમ ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ છે અને એનું નેચર કેવું હશે? ઇલેક્ટ્રોફિલિક. ઓકે. સો ફર્સ્ટ ઇટ ઇઝ અ ન્યુટ્રલ સ્પીસીસ. ઇટ મીન્સ આમાં નથી પોઝિટિવ ચાર્જ કે નથી નેગેટિવ ચાર્જ. ત્યાર પછી સેકન્ડ ઇટ ઇઝ ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર. નેચર કેવું હશે? ઇલેક્ટ્રોફિલિક. સો ઇટ ગિવ્સ ન્યુક્લિયોફાઇલ એડિશન રિએક્શન. ઇટ મીન્સ ન્યુક્લિયોફાઇલનું આના ઉપર શું થતું હશે? આ રીતે એડિશન. તો આ જે છે એ કેવી પ્રક્રિયા આપશે? ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ઓકે. એન્ડ ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ. આની રિએક્ટિવિટી પણ હાઈલી ઇટ મીન્સ હાઈ છે. એનો મતલબ શું થાય? રૂમ ટેમ્પરેચર એ સ્ટેબલ નથી. જેવો બનશે તેવો જ બીજા કોઈ ન્યુક્લિયોફાઇલ સાથે જોડાઈને ડાયરેક્ટલી પ્રોડક્ટ બનાવી રાખશે. ઓકે. સો હવે જનરેશન ઓફ બેન્ઝાઇન. એ બેન્ઝાઇનની જનરેશન ઇટ મીન્સ કે બેન્ઝાઇનની બનાવટ. હવે જે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું છે અહીંયા એ ક્લોરોબેન્ઝીન છે. તો ફર્સ્ટ છે ફ્રોમ હેલોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની કેની સાથે પ્રક્રિયા? NaNH2 ઇટ મીન્સ સોડામાઇડ સાથે. NaNH2 ઇટ મીન્સ આને કહીશું સોડામાઇડ. રેડી. સો હેલોબેન્ઝીન રિએક્ટ વિથ સોડામાઇડ ટુ ફોર્મ બેન્ઝાઇન. ઓકે. સો ફર્સ્ટ રિએક્શન જે છે એ હેલોબેન્ઝીનની રિએક્શન છે સોડામાઇડ સાથે. આની મિકેનિઝમ દર્શાવેલી છે. કઈ રીતે આ પ્રોસીજર જે છે એ કમ્પ્લીટ થશે. એમાં ફર્સ્ટ શું? હવે ચાલો Na અને NH2. હવે સોડામાઇડમાં છે એને ઉપર +1 ચાર્જ હોય, NH2 ઉપર -. ઓકે. સો NH2 જે છે એ બેન્ઝીનનો IH+ પેલા અહીંથી સ્વીકારી લાગશે. તો અહીંયા નેગેટિવ ચાર્જ બનશે. ઇટ મીન્સ આ કાર્બેનાયન બન્યું. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. તો આપણે આ સ્પીસીસને શું કહેશું? કાર્બેનાયન. હવે સ્ટેબિલિટી ગેઇન કરવા માટે આ કાર્બેનાયન ફરીથી અહીંયા બંધ બનાવશે અને અહીંથી આ હાઇડ્રોજન રિમૂવ થશે. સો અહીંયા ટ્રિપલ બંધ આવી જશે. આ જે બન્યું ઇન્ટરમીડિયેટ એનું નામ થશે બેન્ઝાઇન. ઓકે. સો બેન્ઝાઇન જે છે એક પ્રકારનો ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ છે પ્લસ એનો નેચર જે છે એ કેવો છે? ઇલેક્ટ્રોફિલિક છે. રેડી. ત્યાર પછી ફ્રોમ હેલોબેન્ઝીન એન્ડ ત્યાર પછી નેક્સ્ટ છે ફ્રોમ 1,2-ડાયહેલોબેન્ઝીન. 1,2-ડાય ઇટ મીન્સ બેન્ઝીનમાં ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન ઉપર હેલોજન. આની પ્રક્રિયા હું મેગ્નેશિયમ અથવા તો મર્ક્યુરી અથવા તો ઝિંક સાથે કરાવીશ તો શું થશે? એ મેગ્નેશિયમ સાથે ઇનકેસ મેં પ્રક્રિયા કરાવી છે આને. તો મેગ્નેશિયમ છે અહીંથી આ હેલોજન અહીંથી હેલોજન લઈ Mgx2 બનાવી નાખશે અને ફાઇનલી અહીંયા શું બનશે? તમારે બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ. ઓકે. સો બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ પણ એક પ્રકારનો ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ છે. એનો નેચર છે ઇલેક્ટ્રોફિલિક. ત્યાર પછી એમાં જનરેશન ઇટ મીન્સ આ જે બે પ્રક્રિયા પહેલું છે ફ્રોમ હેલોબેન્ઝીન અને સેકન્ડ હતું ફ્રોમ 1,2-ડાયહેલોબેન્ઝીન. ઓકે. અને પ્લસ આ બેન્ઝાઇન છે એના કેમિકલ રિએક્શન જોઈએ આપણે તો એક તો ડાયમરાઇઝેશન આમાં પોસિબલ છે. ત્યાર પછી ફર્સ્ટ ચાલો હવે આ ડાયમરાઇઝેશન એટલે શું એના વિશે સમજાવી દો. ભાઈ ડાયમરાઇઝેશન ઇટ મીન્સ ડાયમર બનવું. ડાયમર એટલે શું? ચાલો. સિન્સ બેન્ઝાઇન ઇઝ હાઈલી રિએક્ટિવ સ્પીસીસ સો ઇટ ગિવ્સ ડાયમરાઇઝેશન પ્રોડક્ટ. ડાયમર બનવું એટલે શું? હાઇડ્રોજન જે એક મોનોમર કહેવાય. હાઇડ્રોજન સાથે જોડાઈને H2 બનાવે તો હાઇડ્રોજનને આ દ્વિઅણુ કહેવાય. ગુજરાતીમાં આને શું કહો તમે? દ્વિઅણુ. હવે જે દ્વિઅણુ બને છે એને ઇંગ્લિશમાં ડાયમર કહેવાય. ડાયમરાઇઝેશન એટલે એના એ જ મોલિક્યુલ સાથે જોડાવું. ઓકે. સો આ બેન્ઝાઇન જે છે એ પોતાના જ મોલિક્યુલ સાથે આ રીતે જોડાય ને સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવી નાખશે. ઇટ મીન્સ અહીંયા જે ટ્રિપલ બોન્ડ હતો સ્ટાર્ટિંગમાં જો અહીં બે જગ્યાએ શું છે? ટ્રિપલ બોન્ડ છે. આ
બંને જગ્યાએ શું છે, ટ્રિપલ બોન્ડ છે, એક આ પોઝિશન ઉપર ને આ પોઝિશન ઉપર. રેડી. સો ટ્રિપલ બોન્ડમાંથી એક બંધ અહીંયાથી બંધ તૂટીને આ બે વચ્ચે અહીંયા નવું બંધ બનશે. સો આ ડબલ બંધ બની ગયું. આ બેન્ઝીન, આ બેન્ઝીન. ઓકે. સો આ રીતે ડાયમર બનાવશે. ડાયમર મતલબ શું, એનું એજ મોલેક્યુલનું એના એજ મોલેક્યુલ સાથે અટેચમેન્ટ, એને ડાયમર કહેવાય. ઓકે. સો આજે 3 ઇન્ટરમીડિયેટ આપણે કમ્પ્લીટ કર્યા. પહેલું તો હતું ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ એટલે કાર્બન ઉપર ઓડ ઇલેક્ટ્રોન હશે, પ્લસ ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ. ત્યાર પછી હાઇબ્રિડાઇઝેશન sp2 p ઓર્બિટલ છે એ હાફ ફિલ્ડ હશે. ત્યાર પછી એની જનરેશન અને લાસ્ટમાં સ્ટેબિલિટી. ત્યાર પછી સેકન્ડ જે છે એ કાર્બિન. કાર્બિન પણ ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ છે. ત્યાર પછી ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર હશે અને એની બનાવટ ખાસ પહેલાં આલ્કોક્સાઇડનું અટેક, ત્યાર પછી હેલોજનનું રિમૂવ થઈને ફાઇનલ શું બનશે, કાર્બિન. ત્યાર પછી બેન્ઝાઇન. બેન્ઝાઇનમાં ન્યુટ્રલ સ્પીસીસ છે. ત્યાર પછી સેકન્ડ છે એનું નેચર ઇલેક્ટ્રોફિલિક, સો ઇટ ગિવ્સ ન્યુક્લિયોફિલિક એડિશન આપશે અને હાઈલી રિએક્ટિવ છે. એની જનરેશન 2, એક તો હેલોબેન્ઝીનમાંથી અને બીજું જે છે એ 1,2-ડાયહેલોબેન્ઝીનમાંથી. ને લાસ્ટમાં એ કેવી રિએક્શન આપશે, ફર્સ્ટ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ને સેકન્ડ છે ડાયમરાઇઝેશન. ઓકે. સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ વિશે જોઈશું. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.